હર હર મહાદેવ હર. મિત્રો, તમને બધાને મેં કીધું હતું, દીકરા દીકરીઓ, કે હવે આપણે એક પછી એક ટોપિક લેવાનું શરૂ કરશું. તો આ ટોપિક નહીં માત્ર પણ થર્ડ યર બીએસસી નર્સિંગ અને સેકન્ડ યર જીએનએમના છોકરાઓને કામ લાગશે. તો બધા સ્ટુડન્ટોને મારી વિનંતી છે, વધુમાં વધુ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક્સ કરો અને શેર કરો. બરાબર છે? તો આજે આપણે ટ્રાયેજમાં જઈએ છીએ. ટ્રાયેજના ક્વેશ્ચન સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ હોય કે ગુજરાત ગવર્મેન્ટની જોબ હોય કે જીએમઈઆરએસ હોય કે કિડની હોસ્પિટલ હોય કે હાર્ટ હોસ્પિટલ હોય, બધાની અંદર આવી શકે એવા છે. અને બીજું કે પરીક્ષાની અંદર શોર્ટ નોટે પૂછાય છે આમાં. બરાબર છે? ટ્રાયેજની તો સેકન્ડ યર જીએનએમ અને ફર્સ્ટ યર જીએનએમ ને આ ખ્યાલ આવી શકે. સેકન્ડ યર જીએનએમ અને ફર્સ્ટ યર જીએનએમ ને ખ્યાલ આવી શકે. તો આપણે શરૂ કરીએ. ટ્રાયેજ. What is triage? It is a primary assessment of person during disaster situation or mass casualty. Mass casualty. એક આવે પેશન્ટ તો નહીં, માસ કેઝ્યુઅલિટી. માનો કે બે બસ સામસામી કોલાઇઝન થઈ, અથડાણી, અને નંબર ઓફ પેશન્ટ જ્યાં આવે, અથવા તો ડિઝાસ્ટર સિચ્યુએશન. હજુ હમણાં તે મ્યાનમારમાં અર્થક્વેક થયો, તો ત્યારે કેટલા બધા પેશન્ટ હતા. તો એવી સિચ્યુએશનમાં પેશન્ટને એક્ઝામિન કરીને આઈડેન્ટિફાઈડ કરવાનો. અત્યાર સુધી ટ્રાયેજ એ નર્સિંગનું પર્સન છે. આમાં ટ્રીટમેન્ટ નથી આપવાની, શોર્ટ આઉટ કરવાના છે. સિરિયસ, હાઈલી સિરિયસ, ઓબ્ઝર્વેશનમાં ચાલે તેવા, અને નિયરલી ઇક્વલ ટુ ડેડ ઓર ડેડ. આ કેટેગરાઇઝ એક વસ્તુ કરવાની છે, એ ટ્રાયેજ છે. ટ્રાયેજ શબ્દ છે એ ફ્રેન્ચ શબ્દ ટ્રાયર ઉપરથી આવેલો છે. ટ્રાયેજ. ફર્સ્ટ વર્લ્ડ વોરની અંદર આનો ઉપયોગ થયેલો ટ્રાયેજ. તો ઓર્ડર ઓફ પ્રાયોરિટી ઓફ ટ્રીટમેન્ટ, વેધર ઇમરજન્સી, અર્જન્સી or to keep under the observation. See, emergency and urgency બે શબ્દો છે. What do you mean by emergency અને what do you mean by urgency? આપણે જો તમે ગમે ત્યારે જોતા હશો, તમે ભણ્યા હશો ત્યારે એક્સ-રે તો એમાં અર્જન્ટ લખ્યું હોય, આ તો કે એમાં અર્જન્ટ લખ્યું હોય, એકેયમાં ઇમરજન્સી નથી લખ્યું. ઇમરજન્સી એટલે વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ, ઘડીના છઠ્ઠા ભાગમાં પેશન્ટની ટ્રીટમેન્ટ શરૂ કરીને એનો જીવ બચાવવાનો. એટલા માટે જ કહેવાય છે ટ્રોમામાં ફર્સ્ટ અવર ઇઝ અ ગોલ્ડન અવર, કે એની અંદર જો ટ્રીટમેન્ટ વધુ મળે, સઘન ટ્રીટમેન્ટ મળે, તો ક્રિટિકલ ટ્રીટમેન્ટ મળે, તો એનો જીવ બચવાની શક્યતા વધી જાય છે. સો કેટેગરાઇઝ ઓફ ઇન્જર્ડ પીપલ, આનો મતલબ થાય છે ટ્રાયેજ. ટુ સોર્ટ આઉટ according to the types of injury, according to the condition of patient, according to the level of patient. એ જે કેટેગરાઇઝ થાય છે, ટુ સોર્ટ આઉટ થાય છે, એને ટ્રાયેજ કહેવામાં આવે છે. Triage is usually depend on when there are more injured individual than available care provider. શું કામ ટ્રાયેજ કરવાનું છે? તો પેશન્ટ જાજા અને ટ્રીટમેન્ટ કરનારો ઓછા, એવું છે. તો એને કેટેગરાઇઝ એટલે કરવાનું છે. કારણ કે આપણે ત્યાં એવું છે, થોડુંક વાગ્યું હોય ને તો એટલું બધું બૂમાબૂમ કરે જેની કોઈ સીમા નહીં. તો જોવાનું છે કે સૌથી પહેલા કોને ટ્રીટમેન્ટની જરૂર છે. તો એટલા માટે during a mass casualty incident or when there are more injured individuals than the supply to treat them. એટલે જાજા પેશન્ટ હોય અને કેર આપનારા ઓછા હોય, એની અંદર વધુમાં વધુ સિરિયસ પેશન્ટને જલ્દીથી સારવાર મળે, એ માટેની આખી વ્યવસ્થા છે એ ટ્રાયેજ છે. Means the process of examining problems in order to decide which ones are the most serious and must be dealt with the first. Most serious and dealt with the first. તો આ વસ્તુ આખી ટ્રાયેજ છે. ટ્રાયેજ સમજવાની જરૂર છે. તમને શોર્ટ નોટમાં પૂછી શકે છે. સ્ટુડન્ટ હો તો સેકન્ડ યર જીએનએમ ની અંદર MSN1 MSN2 આવે છે. થર્ડ યરના સેમિસ્ટરની અંદર આ ટ્રાયેજ વિથ ડિઝાસ્ટર અને ઇમરજન્સી રિસ્પોન્સના સબ્જેક્ટની અંદર આ આવે છે. બરાબર છે?
હવે ટ્રાયઝ પ્રાયોરિટી 4 કેટેગરાઇઝ છે, 4 કેટેગરી છે. 4 કેટેગરી એટલે રેડ, યેલો, ગ્રીન, બ્લેક, 4 કેટેગરી છે. આઈડિયલી તો ડેવલપ કન્ટ્રીની અંદર તમને ટેગ બાંધવામાં આવે છે. જે જગ્યાએ ઓન ધ સાઇટ, જે જગ્યાએ બનાવ બન્યો હોય ત્યાં ટેગ બાંધે અને પેશન્ટને ઇમિડિયેટ ટ્રાન્સફર કરે. અને ટેગ ઉપરથી નક્કી થાય છે કે આ પેશન્ટને કઈ કેટેગરીમાં મૂકવાનો છે અથવા તો વધુ સારવારની જરૂર છે, ટ્રીટમેન્ટની જરૂર છે. તો રેડ કેટેગરી મીન્સ ઇમરજન્સી ટ્રીટમેન્ટની જેને જરૂર હોય એ બધા પેશન્ટને રેડ કેટેગરીમાં. હાઈએસ્ટ પ્રાયોરિટી પેશન્ટ need immediate care, usually circulatory or respiration. આ બે સિસ્ટમ, either circulatory or respiratory, એના સિવિયર પ્રોબ્લેમ થયેલા હોય તો એને રેડ કેટેગરીમાં મૂકવા જોઈએ. યેલો આ ઇમરજન્સીમાં આવશે. મેં તમને પહેલા જ કીધું ઇમરજન્સી એન્ડ અર્જન્સી ઘડીના છઠ્ઠા ભાગમાં વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ જેને ટ્રીટમેન્ટની જરૂર હોય ધેટ ઇઝ ઇન ઇમરજન્સી. સોરી. અને યેલો અર્જન્સી કેન બી વેઇટ ફોર હાફ એન્ડ અવર. અર્જન્ટ ખરું પણ એ 30 મિનિટ 45 મિનિટ કે કલાક એની વેઇટ કરી શકાય. તો સેકન્ડ હાઈએસ્ટ પ્રાયોરિટી એબલ ટુ વેઇટ બિફોર ટ્રાન્સપોર્ટ અને ટ્રીટમેન્ટ. ક્રિટિકલ ટ્રીટમેન્ટ દેવા માટે કદાચ એને અડધી કલાકની વાર લાગે તો વાંધો નહીં, પણ રેડની અંદર તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટની જરૂર છે. બરાબર છે. ગ્રીન વોકિંગ એબલ ટુ વેલ સેવરલ અવર્સ ઓફ ટ્રાન્સપોર્ટ. ખાલી ઉજળ જ થયા હોય, એબ્રેઝન જ થયા હોય, અથવા તો માઇનોર ફિંગરનું ફ્રેક્ચર થયું હોય, અથવા રેડિયસ અલ્નાનું ફ્રેક્ચર થયું હોય, ક્લોઝ ફ્રેક્ચર હોય, રેડિયસ અલ્ના ક્લોઝ ફ્રેક્ચર હ્યુમરસ હોય, તો એને તમે વેઇટ કરાવી શકો, ઓબ્ઝર્વેશનમાં રાખો અને વેઇટ કરાવી શકો. અને બ્લેક છે ધેટ ઇઝ ટર્મિનલી ઇન્જર્ડ. માનો કે એનો એક બે પગ જ તે એમ્પ્યુટેટ થઈ ગયા છે, બ્લડ એટલું બધું નીકળી ગયું છે, ઇવન ધો ક્રિટિકલ કેરથી તે પેશન્ટ એબલ નથી થાય એમ સર્વાઈવ થતું અને બાકીના જે ડેથ થયેલા છે તો એને તમે બ્લેક કેટેગરીમાં. તો મૂળ 4 કેટેગરી છે, રેડ, યેલો, ગ્રીન, બ્લેક. રેડ મીન્સ ઇમરજન્સી, યેલો મીન્સ અર્જન્સી, ગ્રીન means observation, keep under observation, and black means death direct to the postmortem કે એ મોકલવાનું હોય તો એના માટેનું છે. હવે રેડ કેટેગરીમાં કઈ ટાઈપની ઇન્જુરીઝ છે, શું કામ હું આ તમને કહી રહ્યો છું? બંને રીતે, એક તો ભણવાની દ્રષ્ટિએ, બીજું MCQ ની અંદર જ્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ ક્વેશ્ચનમાં એને ટાઈપ્સ ઓફ ઇન્જુરી જો આ પ્રકારની લખેલી હોય અને એ પેશન્ટને તમે કઈ કેટેગરીમાં મૂકશો એવો જો MCQ પૂછ્યો હોય તો તમને જવાબનો ખ્યાલ આવે. મેં તમને પહેલા જ કીધું છે ડેપ્થ ઓફ નોલેજ વધારવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ વધારવાનું છે, કન્ટિન્યુઅસ રીડિંગ કરવાનું છે, તો તમારું ભવિષ્ય અસ્તિત્વ તમારું તે સારું થશે, તમારું જ ભવિષ્ય સારું થશે. હું તો કહેવાનો નથી કે તમે ભાઈ કમાવ તો મને દર મહિને 10 રૂપિયા આપજો, એવું તો કંઈ કહેવાનું નથી, પણ આ તમારા ભવિષ્ય માટેની વાત છે. તો રેડ હાઈએસ્ટ પ્રાયોરિટી પેશન્ટ who need immediate care and transport as soon as possible. જે જગ્યાએ બનાવ બન્યો છે, ઇન્સિડન્ટ બન્યો છે, એ જગ્યાએ હોસ્પિટલ લઈ જવા માટે સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપશો? રેડ કેટેગરીમાં આવતો હોય તો રેડ કેટેગરીમાં કેવા પેશન્ટને તમે પ્રાયોરિટી આપશો? એરવે એન્ડ બ્રીધિંગ ડિફિકલ્ટી, એરવે બ્લોકેજ છે, બ્રીધિંગ ડિફિકલ્ટી છે, અનકન્ટ્રોલ ઓર સિવિયર બ્લીડિંગ, અનકન્ટ્રોલ ઓર સિવિયર બ્લીડિંગ, આર્ટરી રપ્ચર થઈ ગઈ છે, અહીંયા પેલ્વિસ આર્ટરી કંઈક તૂટી ગઈ છે કે નીની પાછળથી પેલ્વિસ આર્ટરી બ્રેક થઈ છે, તો રેડિયલ આર્ટરી બ્રેક થઈ છે, તો એને તમે રેડ કેટેગરીમાં મૂકી શકો. ડિક્રીઝ લેવલ ઓફ કોન્શિયસનેસ, લેવલ ઓફ કોન્શિયસનેસ LOC, લેવલ ઓફ કોન્શિયસનેસ ઓછું થાય તો એવાને રેડ કેટેગરીમાં મૂકશો. અને શોક, હાઇપોપરફ્યુઝન, શોક, બરાબર છે, રિવર્સિબલ શોક, ઇરિવર્સિબલ શોક અને છેલ્લે લાસ્ટ તો ઇરિવર્સિબલ શોક છે જેમાં ડેમેજ થઈ ગયું છે
એને તમે તાત્કાલિક રિવર્સિબલ શોકમાં છે પેશન્ટ, ડ્યુ ટુ બ્લીડિંગ, ડ્યુ ટુ મોર બ્લીડિંગ થઈ ગયું છે અને પેશન્ટનું લેવલ ઓફ કોન્શિયસનેસ ઓછું છે અને શોકમાં જવાની જ તૈયારીમાં છે, તો આવા તમામ દર્દીને તમે રેડ કેટેગરીમાં મૂકશો. યલો કેટેગરી, સેકન્ડ મીન્સ અર્જન્સી. એમ નથી કહેતો આને ટ્રીટમેન્ટની જરૂર નથી, ટ્રીટમેન્ટની જરૂર છે, પણ ઇમરજન્સી કરતા નીચે આવે. તો પ્રાયોરિટી પેશન્ટ whose treatment and transportation can be temporarily delayed. Delayed means 2 દિન 3 દિન પછી એવી વાત નથી કરતો, મિનિટની વાત છે. 45 મિનિટ, 30 મિનિટ, 1 hour, એ પછી એને ટ્રાન્સફર કરશો તો એના લાઈફ થ્રેટનિંગ નહીં રહે. બર્ન્સ વિથ આઉટ એરવે પ્રોબ્લેમ્સ, બર્ન્સ થઈ ગયું છે પેશન્ટ, પણ જો અહીંયા આગળ બર્ન્સ હોય નેક ઉપર, તો એ સ્વેલિંગ જે છે એ સીધું ટ્રક્યા ઉપર આવશે, તો એને રેસ્પિરેટરી પ્રોબ્લેમ હશે. તો આપણે તો પહેલા જ જોઈ લીધું છે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય એને રેડમાં જ રાખવાનું. હવે તમે એમ કહો કે ભાઈ તમે બર્ન્સ કીધું તું એટલે, પણ બર્ન્સની અંદર આ રીતની વસ્તુ છે, બરાબર છે. મેજર ઓર મલ્ટિપલ બોન ઓર જોઈન્ટ ઇન્જુરીઝ, ક્લોઝ ફ્રેક્ચર છે, ક્લોઝ ફ્રેક્ચર છે, પણ 2 જગ્યાએ છે. એક બાજુથી રેડિયસ અલ્ના છે, એક બાજુથી હ્યુમરસ છે, પણ ક્લોઝ ફ્રેક્ચર છે. પેશન્ટ કોન્શિયસ છે, ટાઈમ પ્લેસનું ભાન છે, તમે પૂછો એનો જવાબ આપે છે. યલો કેટેગરીમાં. બેક ઇન્જુરી વિથ ઓર વિધાઉટ સ્પાઇનલ કોર્ડ ડેમેજ. જો સ્પાઇનલ કોર્ડ ડેમેજ હશે તો એ પેરાલાઇઝ થઈ ગયું હશે અને અનકોન્શિયસ હશે, તો અનકોન્શિયસ પેશન્ટ શોકમાં ગયું તો શોક વાળાને તો વળી પાછું રેડમાં લઈ લેવાનું છે. એટલે આ ટાઈપનું હોય તો એને યલોમાં રાખશું. ગ્રીન, લો પ્રાયોરિટી. જોજો જેને બહુ ઓછું વાગ્યું હોય ને એ રોબ એટલું મોટો હોય, બાપા મરી ગયો, તરત જ ખબર પડે કે ડીપ રેસ્પિરેશન લઈ શકે છે, પ્લેસનું ભાન છે, ટાઈમનું ભાન છે, ક્યાં છે એ બધી જ એને ખબર છે, એને મૂકવાનું ગ્રીન કેટેગરીમાં. આઈડિયલી તો એવું છે કે તમે જાઓ ડિઝાસ્ટરની જગ્યાએ અને તમે મોટેથી બોલો કે ભાઈ કોને ટ્રીટમેન્ટની જરૂર છે, કોને વાગ્યું છે, જલ્દી મારી પાસે આવે. જે દોડીને તમારી પાસે આવે ધેટ મીન્સ એને ટાઈમ પ્લેસ બધું જ ભાન છે, વોકિંગ કરીને આવે છે. કીપ ઇટ ઇન ગ્રીન કેટેગરી, અંડર ઓબ્ઝર્વેશન. એને બધાને બાજુ મૂકી દો. પછી એમ બોલો કે ભાઈ જે હાલી ચાલી શકતા નથી પણ મને જે સાંભળી શકતા હોય એવા, તો હાથ ઊંચો કરે કે કોઈ એમ કે એ કરતા હોય, બરાબર છે, તો એવા પેશન્ટ. પણ એ પેશન્ટ પહેલા જે બોલતા નથી, અનકોન્શિયસ જેવા છે, એને સૌથી પહેલા ચેક કરો. ધેટ ઇઝ ટ્રાયજ. માઇનોર સોફ્ટ ટિશ્યુ ઇન્જુરી, ખાલી ઉજળ જ પડ્યો હોય, મોટો ફાટો બાંધ્યો, મોટો ફાટો બાંધ્યો, આવું બધું જે કરતા હોય એ ગ્રીન કેટેગરીની અંદર આવશે. બ્લેક કેટેગરીમાં લોએસ્ટ પ્રાયોરિટી, એને તો એકદમ લો પ્રાયોરિટી. આફ્ટર ગ્રીન, પેશન્ટ હુ આર ઓલરેડી ડેડ ઓર વિથ લિટલ ચાન્સ ઓફ સર્વાઈવલ. મેં કીધું ને ટર્મિનલી, કે જેને ગમે એટલું કરો બચવાની સંભાવના જ નથી અથવા ગ્રાસ્પિંગમાં છે, તો એવા પેશન્ટ ગેસ્પિંગ કન્ડિશનમાં છે, નોટ ગ્રાસ્પિંગ, સોરી, ગ્રાસ્પિંગની ગેસ્પિંગ કન્ડિશન, બરાબર છે, અથવા ડેડ પેશન્ટ છે. If resources are limited, treat salvageable patient before this patient. Obvious death, obviously non-survivable injuries such as major open brain injury. હવે અહીંથી તો આટલો આમ બ્રેઇન નીકળી ગયું છે ફ્રેક્ચર થઈને, બોન નીકળી ગયું છે, બ્રેઇન થોડું બહાર લાગે છે, ભલે ને તમે માનો કે એ ગેસ્પિંગ કન્ડિશનમાં છે, યુ કેન નોટ એબલ ટુ સર્વાઈવ ધેટ પેશન્ટ, તો એ બધાને બ્લેક કેટેગરીમાં. ફુલ્લી કાર્ડિયાક એરેસ્ટ, બરાબર છે, જે અનકોન્શિયસ છે, જેનું રેસ્પિરેશન નથી, પલ્સ નથી, તો એ બધાને બ્લેક કેટેગરીમાં એકદમ લાસ્ટ પ્રાયોરિટીમાં આવશે, એકદમ લાસ્ટ પ્રાયોરિટીમાં આવશે. Triage, a rapid approach to the prioritizing large number of patients. મેં પહેલા જ કીધું એમ, ઇન્સિડન્ટ સાઇટ ઉપર જાઓ, કેઝ્યુઅલિટી કલેક્શન પોઈન્ટ જોવો, ટ્રાયજ યુનિટ લે, સિમ્પલ ટ્રાયજ એન્ડ રેપિડ ટ્રીટમેન્ટ.
Start means S for simple, T for triage, A for end, R for rapid, and T for treatment. Start, simple triage and rapid treatment. Right? Triage. Triage should be performed rapidly. Utilize start triage to determine priority. 30 to 60 seconds per patient. એક પેશન્ટને તમારે ડિટેલમાં સ્ટડી નથી કરવાની, ડિટેલમાં ચેક નથી કરવાનું. You have a just minimum time 30 to 60 સેકન્ડ. આટલી વારમાં ડિસાઇડ કરી દેવાનું છે કે આને કઈ કેટેગરીમાં આવી શકે છે. A fixed tag on left upper arm or leg. અહીં આગળ એને રેડ હોય તો રેડ કલરની ટેગ મારો, યલો હોય તો યલોની ટેગ મારો, ગ્રીન હોય તો ગ્રીન ટેગ મારો અને બ્લેક હોય તો બ્લેક ટેગ મારી દો. બરાબર છે? એટલે કેટેગરાઇઝ થઈ ગયું પેશન્ટ કે આને ફર્સ્ટ ટ્રાન્સફર કરો, આને સેકન્ડ નંબર ઉપર કરો, આને થર્ડ નંબર ઉપર કરો. અને બ્લેક હોય એ તો લાસ્ટમાં આવશે. ફર્સ્ટ રેડ આવશે, બીજું યલો આવશે, ત્રીજું ગ્રીન આવશે અને ચોથું બ્લેક આવશે. ફર્સ્ટ ઇમરજન્સી, સેકન્ડ અર્જન્સી, થર્ડ keep under observation, and fourth black, that is for dead patient. Primary assessment. A primary assessment allows for recognition of potentially life-threatening condition and correct management to be implemented. The acronym ABCDE, આ યાદ રાખજો, ABCDE આગળ ઉપર કહું છું. બરાબર? Provide the basis of primary assessment. કેવી રીતના? What is the meaning of ABCD? A for airway. Check the airway. 30 to 60 seconds છે. The most important component to be established and maintained to prevent the hypoxia or ultimately death. Hypoxia. You must have a pulse oximeter. એ તો કેરી થઈ જાય. હેન્ડમાં હાથમાં લઈને આપણે જઈ શકીએ. પલ્સ ઓક્સિમીટર. તમને ઓક્સિજન સેચ્યુરેશન ખબર પડશે પેશન્ટ હાઇપોક્સિક છે કે નોર્મલ છે. બીજું, બ્રીધિંગ. Assess after the airway. During time of acute injury and stress, the respiratory system can be compromised. First, કઈ compromise થાય? Respiratory system. તો તમારે airway, breathing, circulation. Adequate circulation is needed to maintain tissue perfusion and cellular oxygen. Circulation હશે તો દરેક સેલને ઓક્સિજન મળશે. જો સર્ક્યુલેશન જ ડિસ્ટર્બ થશે તો ઓક્સિજન એટલો ઓછો મળશે તો પેશન્ટને એટલો પ્રોબ્લેમ વધુ થશે. And E for D for disability, neurological assessment to assess for motor or sensory deficit is vital as a decreased level of consciousness can after ABC. બરાબર છે? Can after ABC. તો ન્યુરોલોજીકલ એસેસમેન્ટ જોવાનું છે. અને ચોથું એક્સપોઝર. once the patient exposure for full body assessment, એની પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું. તો ABCDE. અચ્છા, થઈ ગયું? હવે સ્ટાર્ટ. ક્લિયર ધ વોકિંગ વુન્ડેડ. આ તો મેં તમને કહી દીધું. હવે 3 વસ્તુ તમારે ચેક કરવાની છે: રેસ્પિરેશન, પલ્સ, પરફ્યુઝન, મેન્ટલ સ્ટેટસ. કઈ રીતે અને શું શું જોવાનું રેસ્પિરેશનમાં? પરફ્યુઝન એટલે આપણે આંગળીને આમ દબાવીએ તો રેડ થઈ જાય અને આમ તમે મૂકી દો, વિધિન 2 સેકન્ડમાં એ નોર્મલ થઈ જાય. ધેટ મીન્સ ધ પર્સન ઇઝ નોર્મલ. પરફ્યુઝન નથી, પરફ્યુઝન ડિલેડ નથી, નોર્મલ છે. બરાબર છે? આમ તમે જ દબાવજો, તમારી આંગળીને દબાવો અને તમે મૂકી દો, વિધિન 2 સેકન્ડની અંદર વળી પાછી નોર્મલ થઈ જશે. તો એ પરફ્યુઝન થયું. પલ્સ અને મેન્ટલ સ્ટેટસ. Adult, if the respiration is more than 30, સીધું respiration more than 30 છે, more than 30 છે, સીધું જ એને રેડમાં મૂકી દો. Pediatric, respiration if less than 15 or more than 45. If less than 15 and more than 45, સીધું જ એને રેડ ટેગ મૂકી દો, immediate transfer કરો. Adult, respiration is less than 30. Check perfusion. જો લેસ દેન 30 રેસ્પિરેશન હોય then go for perfusion. કારણ કે આપણે પહેલા જોયું કે રેસ્પિરેશન, then pulse, perfusion and mental status. Pediatric, respiration is more than 15 and less than 45. Check perfusion. તો perfusion ક્યારે જો? તમને પ્રશ્ન પૂછે
એમાં એમ લખ્યું હોય કે એક મેલ પેશન્ટ છે એનું રેસ્પિરેશન રેટ 22 છે, બરાબર છે, તો એની પછી તમારે શું ચેક કરવું જોઈએ? આ MCQ છે, તો એની પછી તરત તમને ખબર પડવી જોઈએ કે પરફ્યુઝન ચેક કરવાનું છે, બરાબર છે. Then respiration. Is the patient is breathing? No. Reposition the airway. પેશન્ટ ને જુઓ રેસ્પિરેશન છે ના, તો રેસ્પિરેશન જો શરૂ થાય, તમે CPR કે એવું જો થોડુંક આપો ને રેસ્પિરેશન શરૂ થાય તો ઇમિડિયેટ અને રેડ કેટેગરીમાં મૂકો. એડલ્ટ ડિસીઝ સીધું જ બ્લેકમાં મૂકો. નો રેસ્પિરેશન ટ્રાય કરી નથી આવતા બ્લેક કેટેગરીની અંદર, બરાબર છે. Pulse. Is the radial pulse present? Is capillary refill less than 2 seconds? મેં તમને કીધું પરફ્યુઝન એ કેપિલરી રિફિલ થયું. તમે આમ દબાવો અને આમ મૂકો, 2 સેકન્ડની અંદર ન થાય તો એ મોર દેન 2 સેકન્ડ થયું. નો. એડલ્ટ પલ્સ એબસન્ટ ઓર capillary diffusion is 2 seconds. Capillary refill is more than 2 seconds. સીધું જ મૂકી દેવાનું છે ઇમિડિયેટ કેટેગરીમાં, બરાબર છે. કેપિલરી રિફિલ મોર દેન 2 સેકન્ડ હોય ઇમિડિયેટ અથવા રેડ કેટેગરી, બરાબર છે. પીડિયાટ્રિક નો પાલ્પેબલ પલ્સ પેશન્ટ પણ રેસ્પિરેશન છે ઇમિડિયેટ રેડ કેટેગરીમાં, બરાબર છે. તો આ રીતે આખું ટ્રાયલ છે. ઘણી વખત ટ્રાયલની શોર્ટ નોટ જીએનસીની એક્ઝામમાં પૂછાઈ ગઈ છે અને વેરિયસ યુનિવર્સિટીમાં આની શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે. તો તમારે કેમ લખવું? ખાલી જોઈને નહીં, જોવો પછી એને તમે નોટ્સ બનાવો અને નોટ્સ બનાવો એને રીડિંગ કરો તો તમારા માર્ક્સ વધુ આવશે. મેન્ટલ સ્ટેશન. Can the patient following simple command? Yes. Adult, delayed or late. તમારું નામ શું છે? હલો ભાઈ, તમારું નામ શું છે? મારું નામ મોહનભાઈ છે. પ્લેસનું ભાન છે. ક્યાં છો તમે? હું ગાડીમાં આવતો તો આ જગ્યાએ એક્સિડન્ટ થયું. પ્લેસનું ભાન છે, ટાઈમનું ભાન છે. શું છે? બપોર થઈ છે. તો ડિલેડ ઓર યલો કેટેગરીમાં મૂકો, અર્જન્સીમાં મૂકો, બરાબર છે. એવી જ રીતે પીડિયાટ્રિકનું છે. એલર્ટ વર્બલ ઓર પેઇન રિસ્પોન્સ ઇઝ એપ્રોપ્રિએટ, ડિલેડ ઓર યલો. ઇફ નો તો કઈ કેટેગરીમાં મૂકવાનું છે? રેડ કેટેગરીમાં. જો તમને કે તો તમને આને, અને બધી વસ્તુની ખબર હોય એ તો હાલતો ચાલતો હોય એને તો ગ્રીનમાં જ મૂકી દેવાના છે, બરાબર છે. કે છે ને ગ્લાસ્ગો કોમા સ્કેલ, ગ્લાસ્ગો કોમા સ્કેલ GCS, એનો તો હું એક પ્રેઝન્ટેશન મૂકીશ. પણ દીકરા દીકરીઓ વધુ વધુ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક તો કરો. આટલું જોઈને જો તમને એમ લાગ્યું હોય કે આટલી હું મહેનત કરું છું તો લાઈક આપવામાં હું વાંધો છે, અને વધુ વધુ શેર કરો. હવે MCQ કેવા આવી શકે? According to the trial system, which color coding is given to an unconscious patient whose blood pressure is 128/78 and pulse is 82? જો બે વસ્તુ આવી ગઈ, 120 થી 80 નોર્મલ થયું બ્લડ પ્રેશર, 82 નોર્મલ પલ્સ થઈ, તો તમારો જવાબ શું હશે? યલો કેટેગરીમાં. શું કામ યલો? કારણ કે એ અનકોન્શિયસ છે, કોન્શિયસ નથી. જો આ જગ્યાએ કોન્શિયસ પેશન્ટ હુઝ બ્લડ પ્રેશર આટલું અને પલ્સ 82 હોય તો તમારે ગ્રીન કેટેગરીમાં આવશે. પણ અહીંયા શું લખ્યું છે? યલો કેટેગરી, કારણ કે પેશન્ટ ઇઝ. The system of trial is based upon which of the following principle? Treating patient in order of priority, treating first come first serve, treating the quickest and easiest first, and treating those that complain the most first. કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? ટ્રીટિંગ પેશન્ટ ઇન ઓર્ડર ઓફ પ્રાયોરિટી. તમારો જવાબ શું આવશે? એ. તો આ તો મેં તમને બે જ ક્વેશ્ચન મૂક્યા. મારી ટેલિગ્રામની ચેનલ, અસ્તિત્વની ચેનલ, બરાબર છે, અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુલની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. વધુ લોકોને વિનંતી છે, બરાબર છે. આવા ને આવા હું વિડીયો આગળ ઉપર મૂક્યા કરીશ જેથી તમારા નોલેજની અંદર વધારો થાય. અને હું તો એમ જ કહું છું બધા દીકરા દીકરીઓને ગવર્મેન્ટ જોબ મળે તો
આ મારો પ્રયત્ન સાર્થક થાય. વધુ વધુ લાઈક કરો, વધુ વધુ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. બરાબર છે? આટલું જોઈને ચેનલને સબસ્ક્રાઇબ તો કરો. હર હર મહાદેવ હર.